જય દ્વારકાધીશ. તો અમે લોકો નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. આપણે કહેવાય ને કે એ બોલાવે તો જ આપણે જઈ શકીએ. અમે પ્લાન તો ઘણા સમયથી કરતા હતા, પણ હવે જવાનું આવી ગયું છે અને વિજય આવી ગયા. હાલો ભાઈ કારમાં ડ્રાઈવમાં છે અને અમે લોકો બેઠેલા છીએ. સો લેટ્સ ગો દ્વારકા. ચલો ભાઈ દેખો अब मैं क्या करता हूँ. તો અમે લોકો હોટલમાં ફ્રેશ થવા માટે સ્ટોપ થયા છીએ. વિજય ગયા છે અને અમે લોકો વેઇટ કરી છીએ. यही नहीं अभी और सुनिए. કંઈ નહીં, ચાલો આગળ શું શું થઈ જોઈએ. તમને લોકોને હું એક બતાવું. અમે સ્પેશિયલ ગાડી શું કામ મોટી કરાવી પડે તમને બતાવું. એક સીટ છે ને અમારે ખોલી નાખવી પડી. એટલો થેલો બધા નોર્મલી सूटकेस ने ऊपर ब्रीफकेस ने लઈને જવું પડે. ब्रीफकेस तो नहीं, सॉरी सूटकेस. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. પણ અમે વિમલના થેલા એટલે આપણું બીજે કે મેં સામાન એટલે આવે એમ જ નથી. એમ ફાઇનલ અમે ટ્રાય કરી હતી કે અમે એવું લઈ જયરાજની એક લીધી છે અમે, બાકી બધા એના વિમલના થેલામાં જ ભર્યું અને એક તો નાસ્તાનો થેલો ભર્યો. બધું એવું બધું છે. તો ન્યા કાનો જઈમો તમારે કઈ છોકરા કરે આવું ટાઈમે ભૂખ લાગી. અમારે જયરાજ એમ જ કર્યા રાખે. જ્યારે જમવાનું હોય ને ત્યારે જમે નહીં, પછી કે ભૂખ લાગી. શું ખાસ ભાઈ? વાહ મુગદાર મયુરી. આપણે સીધ જઈ છીએ દ્વારકા. તું વ્લોગ ચાલુ કરવાનો હતી ને કેદી કરીશ? હું 2-3 કરી લો પછી મારે શું થાય ખબર, દર વખતે એમ થાય કે હું વ્લોગ ચાલુ કરું પછી 2-3 કરી લો ને પછી મને એમ થાય કંટાળો આવે. બીજું કંઈ નહીં. અહીંયા બધા કે આ બાજુ વરસાદ છે. એટલો તડકો ને એટલી ધૂળ. ઓ બાપરે બાપ, બહુ એટલે બહુ બધું એવું આમ મજા ન થાય. તડકો બહુ છે. બધા જો પપ્પાની ગાડી આવી ગઈ છે. કેમ કે બીજી હજી આવ્યા જ છે. સેલવાસથી બેઠા, પછી ખંભાળિયા આવ્યા, ખંભાળિયાથી બીજી બસ લીધી, પછી એ ભાટિયા ઓલું ભાટિયાનું કંઈક પાટિયું છે ને, ભાટિયા ઊભા રહ્યા. પછી અમે લોકો એને પિકઅપ કરવા ગયા, બિકોઝ ફરવા જવું તો એટલે એકલું તો ન મજા આવી ને, એના માટે. દ્વારકા હાઈવે अभी मजा आएगा ना भिड़ो. જય દ્વારકાધીશ. આપણે દ્વારકા આવી ગયા છીએ. તમને બતાવતો મિત્રો મંદિરની બહાર. તો અમે લોકો હોટલની સર્ચિંગમાં છીએ, બિકોઝ એક પણ હોટલમાં રૂમ નથી મળતા. વેકેશન પૂરું થઈ ગયું પછી આવ્યા કે અમને લોકોને રૂમ મળી જાય, બટ નહીં, પોસિબલ જ નથી દ્વારકામાં. એટલે હવે બધી રૂમ ગોતી છીએ અમે. પાછળ બીજી ગાડી છે, અમે અહીંયા છીએ. સો લેટ્સ સી કે મળે કે નહીં. હવે તો અમે લોકો દ્વારકા આવી ગયા છીએ. ફાઇનલી રૂમ પણ બુક થઈ ગયા છે નાસ્તા પાણી કરવા માટે. અમે લોકો ફ્રેશ થાય છે ને અહીંયા અમારા હોટલનો વ્યૂ જુઓ. સામે જ તમને અહીંયા દેખાશે દ્વારકાધીશનું મંદિર. અને મયુરી બી ફ્રેશ થઈ ગઈ છે. જલુ દેખાતું નથી ને જલુ? अच्छा हमको सिखा रिया है. પકડાઈ ગયો. तुमसे ना हो पाएगा. ટ્રાફિક જુઓ તમે લોકો. વેકેશન પૂરું થઈ ગયું તો એ દ્વારકામાં કેવડું ટ્રાફિક છે. અમે નહીં હોય ને તો 10 થી 15 મિનિટથી અહીંયા ને અહીંયા છે. નહીં વિજય? 10-15 મિનિટ થઈ ગઈ હો. એ જ ને, બહુ ટ્રાફિક છે. એટલે અમે લોકો છે ને, મારા પપ્પા એમ જ કે વેકેશનમાં આવવાનું જ નહીં. અમે વેકેશનમાં કોઈ દી ન જાય. વેકેશન પૂરું થાય પછી જ અમે લોકો જઈએ. જુઓ તમે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરે છે. કાલે ગોમતીજીએ જવાના છે ત્યારે પાછો વ્લોગ સ્ટાર્ટ કરશે. જય દ્વારકાધીશ.